પોડી કાયમ હેરાન જ કરતી હોય મને. જાનથી આવીને પરણીને તાનું વર્ષ ઉત્તર છેર કરી નાખ્યું ત્યાં તો. હું આવી જ છું ને આવી જ રહેવાની હું. તમારે થાય કર લેજો. તું આવું ના કરીશ ને તો હું તારા બાપાને ફોન કરીને કહી દઈશ કે તું આવું કરે મારી સંગાત. હા તો કહી દો તમે તમારાથી થાય કર લો. ભડાકા કરી લો તમે જે કરવા હોય. તો આટલો બધો પાવર હે તને? હા તો વરી રે અભી હાલ જ તારા બાપાને ફોન કરું. કરો. સસુરજી શેરી મારે હે. હેલો સસુરજી. હા બોલો જમાઈરાજ. આ તમારી છોડીને સમજાવવાની તો સમજાઈ દો, નકો હું છૂટા છેડા હાલ દઈશ હો. ચમ હવે પાછું શું થયું જમાઈરાજ? અલ્યા ભૂડો, તમે સમજો કે તમે પરણ્યા હોય કોઈ બૈરીને તો તમારી આશા શું હોય કે હવારી વહેલી ઉઠે, નહીં લે, પછી તમને ઉઠાડે, પછી રે તમે નાવા જાઓ એટલે રે જઈને નીચે જઈને ચા નાસ્તો ને એવું કરીને તૈયાર રાખે ને તમે નીચે જાઓ તમને ખવડાવે. આ તો અવરું હે. મારે વહેલું ઉઠવાનું, મારે પેલું નાવાનું, પછી મારે એને ઉઠાડવાની, પછી ચા નાસ્તો મારે બનાવવાનો, પછી મહારાણી નીચે આવે ને મારે એને ખવડાવવાનું. બધું આવું ક્યાં કહેવાનું જરૂર? હા તે પણ હમણાં ચારા કરતી હતી ને કહી દો એટલે હવે તો કહેવાનો જ છું. હજી તો સાંભળો, પછી ઘરને ચાપટ ચુપટ મારે કરવાનું, ઈ ના કરે પછી. હા અને પછી ઘરે જઈ આપણે ધંધે જતા હોય તો આપણે જેવી આશા હોય કે બૈરું આપણને ટિફિન રાંધીને આપે ને આપણે પછી અહીંયા લઈ જઈએ ટિફિન. આ તો અવરું હોય તમારી છોડીનું. મારે ટિફિન મારું તો બનાવવાનું જ, ઈનું ખાવાનું મારે બનાવીને જવાનું. હા હજી તો સાંભળો તમે. બપોરે તમને એવું ફોન આવે તમારી બૈરીનો કે ખાઈ લેજો. બપોરે 3 વાગે પાછો ફરતી ફોન આવે ચા પીધી કે નહીં પીધી. અહીં તો અવરું હે, ફોન કરીને એવું કહે કે તમે જે ખાવાનું બનાવી જાય ને એમાં મેઠું નાખવાનું ભૂલી જાઓ. અલા બધું આવું બધું ના કહેવાનું. હજી તો હું બધું કહેવાનું રે ને. બધું કહેવાનું. ચારા કરતી હતી. પછી હાજે આપણે ઘરે આવીએ તો આપણને જેવી આશા હોય કે બૈરું દરવાજો પ્રેમથી ખોલે, પાણીનો ગ્લાસ આપે આપણને. અહીં તો અવરું, અહીં દરવાજો ખોલે નહીં, ફેરું તો લિસ્ટ તૈયાર હોય કે આ ઘરનું આ કામ કરવાનું હોય ને આ આમ કરવાનું તમારે. હા ભગવાન આ બધું ના કહેવાનું હોય પણ આખા ઘરનું બધું કહી દે. બધું કહેવાનું હું. અને હાથ કોક દાડો આપણે ભાઈ સામે કે આજ તો હોટલમાં ખાવા જવાનું, તમને શાંતિ મળે ને એટલે હકીકતમાં એને ખાવા જવું હોય ને એટલે આપણને કે તમને શાંતિ મળે એટલે. અલા પણ તમે અવરું સમજો, હું તમને શાંતિ તંબુરો! માટે કહું કે હેડ. હવે મારે શું કરવાનું આનું એ કહો ને તમે. મોટો તમે એક છોડીને સહન નહીં કરી શકતા. કોક દિવસ મારો તો વિચાર કરો, હું એની માને સહન કરું આટલા વર્ષોથી. ભલા જમાઈરાજ આવા નાના નાના દુઃખમાં મને ફોન ના કરશો, કારણ કે હું પોતે જ પહેલા એ દુઃખમાં હું. સારું મેલો ને ફોન. તમે બધા હરખા ભેરા થયા છે. શું કીધું મારા પપ્પાએ? કઈ નહીં તંબુરો. ચમ તંબુરો? ના ના કો ખબર પડે. મંડાણા તો તાતા તને કહી દે, તારા પપ્પાને કહી દો. કહી દો. તારા બાપા એવા ભરાઈ રહ્યા છે, હું શું કહું હવે એમને. હવે તમે સાનામાના તમારું નકરું આ બધું કે કરો સારું લાગે તાણે? કે કરે કોને કહેવા જવું તને હવે કે ફસાણો હું મારા ઘરમાં હાડી આવી. કહી દે લો કહી દો.